પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો। ઘોગંબા તાલુકામાં ગેરકાયદે ખનન કરતા 7 વાહનોને ઝડપી લીધા। ગોદલી અને સિમાલિયા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા, જ્યાંથી 5 ટ્રેક્ટર, 2 ડમ્પર મળી અને 7 વાહનોને ઝડપી લીધા। ખાણ ખનીજ વિભાગની ટીમે 75 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ખનીજ વિભાગની કાર્યવાહીથી હાલ તો ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો ગોદલી અને સિમલિયા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરમિયાન રેતી ખનન કરતા 5 ટ્રેક્ટર, 2 ડમ્પર મળીને 7 વાહનોને ઝડપી લીધા છે। ખનીજ વિભાગની આ પ્રકારની કાર્યવાહીને જોતા હવે ખનીજ ચોરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। પંચમહાલના ઘોગંબા તાલુકામાં ગેરકાયદે ખનન કરતા કુલ 7 વાહનોને ઝડપી લેવામાં આવ્યો છે। વાહનોની મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। કુલ 75 લાખથી પણ વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કરાયો છે। તો પંચમહાલમાં પણ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો। જે ખનીજ ચોરો બેફામ થયા છે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ ચોરોની સામે કાર્યવાહી કરતા કુલ 7 જેટલા વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે અને 75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગની ટીમે ઘોગંબા તાલુકામાં ગેરકાયદે ખનન કરતા તત્વો પર હાલ કાયદેસરની કાર્યવાહી કરી, જેને લઈ ખનીજ ચોરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે।